बोलिए हर्षदे मात की જય। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુક્કામાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિર વિશે વાત કરવાના છીએ। આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે કે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે। કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે કે જેના દર્શન કરી હજારો ભક્તો કૃત્ય થાય છે। તો આજે આપણે આ બંને મંદિરોને ઇતિહાસ વિશે વાત કરીશું અને હરસિદ્ધિ માતાજીનું પ્રગટ્ય આ કોયલા ડુંગર ઉપર કેવી રીતે થયું તેની કથા પણ આજે આપણે સાંભળવાના છીએ। શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા એવા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની સૌપ્રથમ આપણે કથા સાંભળીએ। બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી। શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માં કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહે છે કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને યાદ કેમ કરી? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અને માતાજીને વિનંતી કરે છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે। માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમારી મદદે જરૂર આવીશ। અને માતાજીના આવા આશીર્વચન પ્રાપ્ત થતા 56 કોટી યાદવ અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાજીનું સ્થાપન કર્યું। કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે લગભગ 400 જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું એક પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે। અને હવે જો આપણે એ વાત કરીએ કે માતાજીના મંદિરની નીચે કેવી રીતે સ્થાપના થઈ, તો તેની પણ એક એવી લોકવાયકા છે કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે છે અને ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું હતું કે જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્નો પાર પડે। અને એકવાર કચ્છના વેપારી ઝઘડુસા તેમના 7 વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા, એટલે તેમના 6 વહાણ ડૂબી ગયા અને 7મું વહાણ બચાવી લેવા માટે ઝઘડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહે છે। ત્યારે તે જ સમયે ઝઘડુસાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી નીચે તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો। ત્યારે માતાજીએ ઝઘડુસાની કસોટી કરવા કહે છે કે જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું। ઝઘડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લા 4 પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા, એટલે ઝઘડુસાએ પોતાના દીકરા અને 2 પત્નીઓનો પણ બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો અને આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ઝઘડુસા, તેમનો દીકરો, તેની બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને ઝઘડુસાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું કે જે આજે પણ આ મંદિરનું ભારે મહાત્મય છે। જ્યારે બીજી લોકવાયકા કંઈક એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા। આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં થાય છે અને દિવસ દરમિયાન માતાજી આ મંદિરમાં હોય છે। માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ કીચુડ 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 આવતો હોય છે અને ત્યારબાદ આરતી કરવામાં આવે છે
અને ત્યાર પછી માતાજીના સાક્ષાત દર્શન થાય છે. બંને મંદિરોમાં મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ પણ લગભગ સરખી જ છે. હરસિદ્ધિ માતાજીનું મંદિર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દિવાલો તદ્દન સાદી છે અને તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે, જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે અને તે તેની ખાસિયત છે. મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી અને આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. હરસિદ્ધિ મંદિરની 12 શાખાએ સુંદર અને સુશોભિત કરેલી છે. 12 શાખામાં દેવદેવીઓની તકતીઓ શિલ્પમાં ધ્યાન ખેંચે છે. હરસિદ્ધિ માતા એ ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબના કુળદેવી તરીકે પૂજાય છે અને તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે. અહીંનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે અને મંદિરની પાછળ 1 કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછરો દરિયો કિનારો જોવા મળે છે. તો મિત્રો, આ રીતે માં હરસિદ્ધિ હરસદ ગામે પ્રગટ્યા હતા. તો બોલીએ હરસિદ્ધિ માત કી જય.